મારા બધા મિત્રોને આપણે આજે આવી ગયા શક્કરબાગની અંદર વાઘ જોવા માટે અને સિંહ જોવા માટે. તો કદાચ મળી જાય જો આપણને તો મજા આવશે, તો બ્લોગમાં બન્યા રહેજો. તો ચલો, અહીંયા જો એવું બધું સારું છે. અમારા કેમેરામેન કહે છે કે અહીંયા જો એવું સારું છે, બધું સારું છે. અમે આજે જોવા આવી ગયા છીએ, તમને પણ બતાવીએ. અમારા બ્લોગમાં જોડાયા રહેજો. તે અહીંયા આવીને ગયા છે ને આ છે શક્કરબાગનું લોકેશન કંઈક. અને હવે આપણે ટિકિટ લેવા જવાનું છે. પહેલાં ટિકિટ ક્યાં મળશે બધું જોવું પડશે. તો ગાઈસ ફાઇનલી અહીંયા એક સાપનું બચ્ચું છે, તમે જોઈ શકો. આ જાયરું છે, નાનકડું એવું સાપનું બચ્ચું છે. કયો સાપ છે કંઈ ખબર નથી, પણ છે ખરા. અરે તમે જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ ફાઇનલી આપણે હવે ટિકિટ લેવા માટે આવી ગયા છીએ. અહીંયા સામે છે ટિકિટ બારી. તો ચલો ટિકિટ લઈ લઈએ. ટિકિટ લઈને તમને મળીએ. ઓકે, તમે રહેજો બ્લોગ. તો ગાઈસ ફાઇનલી આપણને ટિકિટ મળી ગઈ છે, જોઈ શકો તમે. 2 જણના 80 રૂપિયા લીધા છે અને 1 જણની 40 રૂપિયા ટિકિટ લીધી છે. તો તમે બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો અહીંયા દેખ લેતા ફોન જો બધા બતક છે અહીંયા. અને શું કહેવાય કોમેન્ટ કરજો તમે. તે જ્યાં મોટું છે અહીંયા છે 3-4 જોઈ શકો છો ગાઈસ. એક અહીંયા છે આ રહીએ અને પગે શાયદ કંઈક થયું લાગે છે, તમે જોઈ શકો છો. અને આ છે એક આ છે અને બીજા આના ઉપર બેઠા છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી હું આકાભાઈને પૂછ્યું એમને કેવું લાગે છે. તમને કેવું લાગેલું છે? બહુ મજા આવે છે અમને. આગળ પણ આપણે બધું બતાવીએ. ઘણું બધું જોવા મળશે આગળ. સિંહ બીજો હશે કે નહીં? બધું હશે. વાઘ હશે, વાંદરા હશે. બીજું વાંદરા હશે, વાઘ હશે. હા, વાંદરા તો જોવા મળી ગયા છે ગઈ આપણને ફાઇનલી. અહીંયા છે વાંદરા, તમે જોઈ શકો છો. ફાઇનલી અહીંયા વાંદરા છે, જોઈ શકો છો. અને અહીંયા કંઈક બીજું પક્ષી છે વળે, તમે જોઈ શકો છો. અહીંયા તમે આ પક્ષીને ઓળખતા હોય તો કોમેન્ટ કરતા રહેજો. ઓકે, હું તમને બતાવીશ. તમારે કોમેન્ટ કરવાની છે કે આ પક્ષી આ નામનું છે, આ પક્ષી આ નામનું છે, એવી રીતના. ઓકે. અને અહીંયા તો કંઈક છે પણ અહીંયા કંઈ પક્ષી બીજું છે નહીં. અને આ છે એમના ઘર બધા. હવે અહીંયા કંઈક છે, જોઈ શકો તમે. ક્યાં છે? અને આ છે બિલાડી. આ છે બિલાડી ગાઈસ, તમે જોઈ શકો છો. કોઈ ચીતો ના સમજતા હો, બિલાડી છે. અહીંયા લખેલું છે બિલાડી છે તે. અને હવે આપણે જઈ રહ્યા છીએ, શું આવશે અહીંયા? હવે દીપડો જોવા માટે. દીપડો જોવા માટે જઈ રહ્યા છીએ ગાઈસ. અહીંયા દીપડો હશે શાયદ. આવા લેપેટ. તમે જોઈ શકો છો ગાઈસ. ગાઈસ ફાઇનલી આપણને જોવા મળી ગયો છે વાઘ. તમે જોઈ શકો છો ગાઈસ. ત્યાં છે એક, અહીંયા છે, જોઈ શકો તમે. અહીંયા વાઘ હે. દેખાતું જ હશે ગાઈસ. ગાઈસ આપણને ફાઇનલી સિંહ જોવા મળી રહ્યો છે, તો હું તમને બતાવું, બન્યા રહેજો. આ છે સિંહ, જંગલનો રાજા. તમે જોઈ શકો છો. અહીંયા છે.
તમે જોઈ શકો છો ગાઈસ, જંગલનો રાજા સિંહ. ધ્યાનથી જોજો. તો ગાઈસ ફાઇનલી આપણે હવે લેપર્ડ જોવા માટે જવાનું છે. તો બન્યા રહેજો બ્લોગમાં, હું તમને બતાવું લેપર્ડ. તો આ રહ્યો ચિત્તો લેપર્ડ, તમે જોઈ શકો છો ગાઈસ. અહીંયા બેઠો હોય અંદર, બન્યા રહેજો. અહીંયા છે, તમે જોઈ શકો છો. અહીંયા છે લેપર્ડ. તો ગાઈસ ફાઇનલી આપણે આ બધું જોઈ લીધું છે. હવે આગળ કંઈ જોવાનું હોય તો જોઈએ, નકર હવે આપણે જઈશું બહાર. જોઈ શકો આપણે. તો ગાઈસ ફાઇનલી હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ. હું તમને બતાવું અહીંયા મગર. અહીંયા મગર જોવાનો છે, તો બન્યા રહેજો મગર જોવા માટે. તમને બધું બતાવીશું તમને. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે જોઈ શકો છો ગાઈસ. આ પડ્યા જો મગર. અહીંયા 2 મગર છે, તમે જોઈ જ શકો છો. 2 મગર અહીંયા પડ્યા છે. આ મગર છે ગાઈસ. અને હવે આગળ હું તમને બતાવું, તો બતા લેજો તમે. ગાઈસ ફાઇનલી આપણને વરુ જોવા મળી ગઈ છે. હું તમને બતાવી શકું ગાઈસ, તમે જોઈ શકો છો. આ છે વરુ ગાઈસ. તમે ફાઇનલી ત્યાં શું છે નામ? સાહુડી. સાહુ ગાઈસ. અંદર કે મોટી જે છે એ જોઈ લો. ક્યાં છે અંદર? એટલે અંદર ત્યાં મોટી છે, અંદર ત્યાં છે. એના અંદર મોટી છે ને નાની છે, તમે જોઈ શકો છો. હા ને ગાઈસ કમેન્ટ કરજો કે આ કેમ દોડ દોડ કરે છે. રેડી? લોમડી. હા લોમડી. દોડી દોડીને રસ્તો કેવો બનાવ્યો છે એને. અહીંયા થઈ અહીંયા 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 આમ દોડ દોડ કરે છે. જોઈ શકો છો ગાઈસ. અહીંયા પણ કંઈક છે. આ પણ દોડ દોડ કરે. આમ જાય ને આમ જાય, આમ જાય ને આમ જાય. જોઈ શકો છો ગાઈસ. અહીંયા લોમડી છે. આ છે ગાઈસ ફાઇનલી હરણ. તમે જોઈ શકો છો આ હરણ છે. ચલો હવે આગળ જઈએ ગાઈસ. આ છે ચિંકારા. ત્યાં તમે જોઈ શકો છો એ ચિંકારા છે ત્યાં. જીરાફ જોવા મળી ગયું છે આપણને. જીરાફ આને થોડું ને કહેવાય યાર. જીરાફ તો મોટું આવે. આ છે ઝેબ્રા. ઝેબ્રા છે ઝેબ્રા, જીરાફ નથી. સોરી ગાઈસ, આ કન્ફ્યુઝ કરે એમ મને. क्या बात है सर, क्या बात है सर. તમે જોઈ શકો છો આ જીરાફ. તો ગાઈસ આ છે શાહમૃગ અને તે સામે છે ત્યાં. હું તમને બતાવું તો તે સામે છે ત્યાં. તમે જોઈ શકો છો અહીંયા 2-3 અહીંયા છે અંદર, અને 2 બહાર ફરે છે. ત્યાં રહેજો. તો ગાઈસ ત્યાં હિપ્પો છે, જોઈ શકો છો. તે પાણીમાં ઊંઘ્યો છે. અહીંયા છે. હવે આની અંદર શું છે તે જોવાનું છે. હિપ્પોપોટેમસ. આની અંદર એ જ છે, તે પાણીમાં છે. તમે જોઈ શકો અહીંયા. આગળ થોડાક જે વાંચ્યું હોય એ બતાવું હું તમને. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેનાથી અમને પણ મોટિવેશન મળે. જોઈ શકો છો. અને આ છે જંગલી ભેંસ. ત્યાં સામે છે જંગલી ભેંસ.
ગાઈસ આ છે ફાઇનલી વણિયાર. આ છે વણિયાર રેઇનબો લોરી કિટ. અને તે આ રહ્યા અહીંયા અંદર તમે જોઈ શકો સામે બેઠા હે. ત્યાં શું હે? હા. અને આ છે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર. તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે. આ છે મોર, લીલા મોર. ત્યાંથી આપણે આગળ જઈએ તો આમાંય પણ મોર છે. તમે જોઈ શકો છો. મોર. આ છે મોર, ભારતીય મોર. અને આ છે ગ્રીન ટી ગ્રીન ટી મકાઉ. તમે જોઈ શકો ત્યાં બેઠા હે. હા જો તમે જોઈ શકો ગાઈસ. ફાઇનલી આ છે કંઈક, તેનું નામ અમને નથી ખબર, અહીંયા લખેલું પણ નથી. તમે કોમેન્ટ કરજો. અને આ છે જંગલી મુર્ગો. તમે જોઈ શકો આ છે જંગલી મુર્ગો. અને સિલ્વર જિંજન ચો હે આર્યું ને. આ છે સિલ્વર જિંજન. સિલ્વર જિંજટ. પછી આગળ જોઈ શકો તમે. અને કાપેલું જોયું તો એ સિલ્વર જંટન. જોઈ શકો છો ખિસકોલી, ભારતીય મોટી ખિસકોલી. રાખોડી આઈસ્ક્રીમ પોપટ ક્યાં છે? ક્યાં છે એ પોપટ? ક્યાં હે? અને અહીંયા કાંક છે જનાવર. સોરી, જનાવર નહીં, પક્ષી. તમે જોઈ શકો ગાઈસ બધું. તો ગાઈસ ફાઇનલી મેં તમને બધું બતાવી દીધું છે. આપણો બ્લોગ આટલે જ સમાપ્ત થાય છે. તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળું નવા બ્લોગમાં.